હેલો એવરીવન, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને એમાં પ્રકરણ નંબર 13 ગતિ અને સમય જોવાનું છે. તો ચાલો જોઈએ ગતિ અને સમયમાં. તમે ધોરણ 6માં જુદા જુદા પ્રકારની ગતિ વિશે શીખ્યા છો. તમે શીખ્યા કે ગતિ સુરેખ પથ પર હોઈ શકે તેમજ વર્તુળાકાર અથવા આવર્તનીય પણ હોઈ શકે છે. શું તમને આ ત્રણેય પ્રકારની ગતિ યાદ છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 7 જે 6 છે એમાં જ તમે ગતિઓ અને તેના પ્રકાર વિશે ઘણું બધું સમજી ગયા છો. તો તમને એમાં યાદ છે કે વર્તુળાકાર ગતિ છે, સુરેખ પથ ગતિ છે અને આવર્તનીય ગતિ છે એ કઈ રીતની હોઈ શકે? તો ચાલો એને એકવાર તાજું કરી લઈએ. તો જુદા જુદા આપણે જે કોષ્ટક આપ્યા છે એમાં ગતિ અને એના પ્રકાર વિશે લખવાનું છે. જેમ કે કૂચ કરતા લશ્કરના જવાનો છે એ કેવી ગતિ છે? સુરેખ પથ પર ગતિ છે. પછી સીધા રસ્તા પર ગતિ કરતું બળદ ગાડું છે એ કેવું છે? તો સીધો રસ્તો, તો સુરેખ ગતિ આવે. પછી જે દોડતા ખેલાડીના હાથ, તો દોડતા ખેલાડીના હાથ છે, બરાબર છે, કોઈ પણ ખેલાડી છે એ હાથ કરતો હોય તો કેવું છે? એ આવર્તનીય ગતિ છે. પછી ગતિમાં રહેલી સાયકલના પેન્ડલ, કોઈ પણ સાયકલ છે એના પેન્ડલ આપણે ગતિ કરતા હોય એટલે કે રાઉન્ડ શેપમાં ફરતા હોય તો રાઉન્ડ શેપમાં વર્તુળાકાર ગતિ આવશે. તો આ રીતની બાકીના બધા છે ગતિને તમારે 1 by 1 કરીને લખવાના છે. ચાલો આગળ જોઈએ. તેમાં આપણો સામાન્ય અનુભવ છે કે કેટલાક પદાર્થોની ગતિ ધીમી અને કેટલાક પદાર્થોની ગતિ ઝડપી હોય છે. આપણે બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે અમુક પદાર્થો છે એની ગતિ ધીમી હોય છે અને અમુક પદાર્થોની ગતિ કેવી હોય છે? ફાસ્ટ હોય છે, ઝડપી હોય છે. બરાબર. ચાલો આગળ જોઈએ. ધીમી કે ઝડપી? બરાબર છે, ધીમે કે ઝડપી? આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો અન્ય વાહનો કરતાં વધુ ઝડપી ગતિ કરતા હોય છે. એટલે આપણે બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે કેટલાક વાહનો છે, બરાબર છે, એ ઝડપી ગતિ કરતા હોય છે. વળી કોઈ વાહન પણ જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે. એટલે ક્યારેક અમુક વાહનો એવા પણ હોય છે કે ક્યારેક એ ઝડપી ગતિ કરતું અને ક્યારેક એ ધીમી ગતિ પણ કરતું હોય છે. આગળ જોઈએ તો સુરેખ પથ પર ગતિ કરતા 10 વાહનોની યાદી બનાવો. હવે એક જ રસ્તા ઉપર એક જ ગતિ કરતા હોય ને એવા 10 વાહનોની તમારી યાદી બનાવવાની છે. તેમને ધીમા કે ઝડપી ગતિવાળા સમૂહમાં ગોઠવો. હવે તમારે 10 વાહનોનું લિસ્ટ બનાવ્યા પછી કયા વાહનો ઝડપી છે અને કયા વાહનો ધીમા છે એવું એક લિસ્ટ બનાવવાનું છે. તમે કેવી રીતે નક્કી કરી શકો છો કે કયું વાહન ઝડપી કે ધીમી ગતિ કરે છે? તો તમે કઈ રીતે નક્કી કરશો વિદ્યાર્થી મિત્રો કે કયું વાહન છે ઝડપી ગતિ કરે છે ને કયું વાહન છે એ ધીમી ગતિ કરે છે? જો વાહન છે એ નાનકડું હશે, બરાબર છે, તો એ ઝડપી ગતિ કરતું હશે સામાન્ય રીતે. અને જો નાનકડું અને હલકું હોય તો ઝડપી ગતિ કરશે, અને મોટું અને ભારે હોય તો ધીમી ગતિ કરે એની સંભાવના વધારે જોવા મળે છે. ચાલો આગળ જોઈએ. જો વાહનો સુરેખ રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ કે તેઓમાં કયું વાહન બીજા વાહન કરતાં ઝડપી ગતિ કરે છે. એટલે કે જો કોઈ પણ વાહન એક જ દિશામાં એક જ ગતિ કરતું હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ કે કયું વાહન ઝડપી છે અને કયું વાહન ધીમું છે. ચાલો જોઈએ પ્રવૃત્તિ 13.1. આકૃતિ 13.1 જુઓ. તેમાં રોડ પર કોઈ સમયે એક જ દિશામાં ગતિ કરતા કેટલાક વાહનો બતાવ્યા છે. હવે આકૃતિ 13.2 જુઓ. તેમાં તે જ વાહનોનું થોડા સમય પછીનું સ્થાન બતાવેલ છે. આ બંને આકૃતિમાં તમારા અવલોકન પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. આ બધામાંથી કયું વાહન સૌથી ઝડપી ગતિ કરી રહ્યું છે? વળી આ બધામાંથી કયું વાહન સૌથી ધીમી ગતિ કરી રહ્યું છે? આપેલા સમયગાળામાં વાહને કાપેલું અંતર કયું વાહન ઝડપી છે કે ધીમું છે તે નક્કી કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે કલ્પના કરો કે તમે તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટેશને ગયા છો. ધારો કે બસ કરવાનો પ્રારંભ કરે છે ત્યારે જ તે સમયે તમારી સાયકલને પેન્ડલ મારવાનું શરૂ કરો છો. 5 મિનિટ બાદ બસ વડે કપાયેલા અંતર તમારા વડે કપાયેલા અંતર કરતાં ઘણું ઓછું હોય છે. તમે કહી શકો કે તમારી સાયકલ બસ કરતાં ઝડપી ગતિ કરે છે. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણને પિક્ચરમાં બતાવેલું છે કે જે બે પિક્ચરની વાત કરેલી છે તો અહીં આ જૂની સ્થિતિ છે વાહનોની, બરાબર છે,
અને આ છે એ નવી સ્થિતિ જોવા મળે છે તો આપણને ખબર પડે છે કે કયું વાહન છે એ કેટલું ફાસ્ટ હશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ બંને ઉપરથી જ્યારે કોઈ પણ વાહન સુરેખ ગતિ કરતું હોય ને, એક જ દિશામાં ગતિ કરતું હોય ને, તો આપણે કહી શકીએ કે કયું વાહન ફાસ્ટ છે. અને વાહનો દ્વારા કપાયેલું અંતર છે એક જ સમયમાં સરખું અંતર હોય તો તે એની ઝડપ કહી શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ એમાં કે તમે તમારા મિત્રોને મૂકવા માટે બસ સ્ટેશને ગયા છો. બરાબર છે, આ તમારું અહીં બસ સ્ટેશન આપણે બનાવીએ અને આ એની બસ છે. હવે તમે તમારા મિત્રોને બસ અને સાયકલ, બરાબર છે, આ તમારી સાયકલ છે, આ બસ છે, બંને સાથે કરો છો. 5 મિનિટ પછી બસે જેટલું અંતર કાપ્યું હશે ને એના કરતાં તમે જેટલું અંતર કાપ્યું હશે એ નિશ્ચિતથી વધારે હશે. એટલે કે આ અંતર વધારે હશે, આ અંતર ઓછું હશે. તો આપણે કહી શકીએ કે તમારી સાયકલની જે ઝડપ છે એ ઓછી છે. બરાબર, આગળ જોઈએ. આપણે વારંવાર કહીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ વધારે હોય છે. 100 મીટરની રેસમાં કોણ સૌથી વધુ છે તે નક્કી કરવું સરળ છે. જે 100 મીટરનું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમય લે છે તે ઝડપી ગણાય છે. એટલે કે 100 મીટરનું અંતર હોય તો આપણે ઇઝીલી કહી શકીએ છીએ કે જે સૌથી વધારે ઝડપી ઓછા સમયમાં રેસ પૂરી કરશે, અંતર કાપશે, તે વ્યક્તિ છે એ સૌથી ઝડપી છે એમ કહી શકાય છે. હવે જોઈએ તો સ્પીડની વાત કરીએ. ઝડપ, સ્પીડ એટલે શું? આપણે કપાયેલું અંતર તો જોઈ લીધું. તમે ઝડપ શબ્દથી પરિચિત છો. ઉપર આપેલા ઉદાહરણમાં ઓછા સમયગાળામાં કાપેલું અંતર કપાય કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય તેવો નિર્દેશ થતો હોવાનું લાગે છે. એટલે ઝડપ શબ્દ છે એનાથી તો આપણે બધા પરિચિત છે. સ્પીડ, બરાબર છે, આપણે કોઈ પણ કામમાં કહેતા હોય ને કે સ્પીડ કર સ્પીડ, ઝડપ કર ઝડપ, તો આ ઝડપ જ નો ઉપયોગ આપણે વિજ્ઞાનની રીતે જોવાનો જ છે. એમાં શું કહે છે કે ઓછા સમયગાળામાં જે અંતર તમને આપેલું છે ને એમાં તમે જે અંતર કાપો છો, બરાબર છે, માની લ્યો કે તમને અમે આટલું અંતર આપ્યું છે પરંતુ ખરેખર તમે અંતર છે એ આટલું જ કટ કર્યું છે. બરાબર છે, અહીંયાથી ભાગવાનું શરૂ કર્યું અને અહીંયા સુધી પહોંચવાનું હતું પરંતુ તમે ભાગીને અહીંયા સુધી જ પહોંચ્યા છો. તો જે સમયગાળો આપ્યો હતો ને એમાં તમે જે અંતર કાપ્યું ને એ જ તમારી ઝડપ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ જોઈએ. એકમ સમયગાળામાં બે થી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી કરવાથી કયું વાહન ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢવું વધુ અનુકૂળતા ભર્યું છે. આથી જો 1 કલાકમાં 2 બસ વડે કપાયેલા અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ ઝડપી છે તે કહી શકાય છે. પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં વ્યાખ્યા આપેલી છે તો એને ખાસ આપણે યાદ રાખવાની છે. બરાબર, કે પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેવામાં આવે છે. બરાબર, એકમ સમયમાં જો પદાર્થે કોઈ પણ અંતર કાપે તો એને શું કહેવાય છે? એને ઝડપ કહેવામાં આવે છે. તો આપણે ખાસ આ ડેફિનેશન યાદ રાખવાની છે. આગળ જોઈએ. જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ 50 કિમી પ્રતિ કલાક છે તે દર્શાવે કે કાર 1 કલાકમાં 50 કિમી અંતર કાપશે. આપણે જ્યારે પણ એવું દર્શાવીએ છીએ ને કે 50 કિમી પ્રતિ કલાક તો એનો મતલબ એવો થયો કે 50 કિલોમીટર 1 કલાકમાં. પ્રતિ એટલે 1. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે યાદ રાખવાનું છે કે 1 કલાકમાં કેટલા કિલોમીટર? તો 50 કિલોમીટર. ઓકે, એટલે પ્રતિ શબ્દ જ્યારે પણ લાગશે એનો મતલબ એવો થશે કે 1. બરાબર, પાછળ કલાક હોય તો 1 કલાક, પાછળ મિનિટ હોય તો 1 મિનિટ, પાછળ સેકન્ડ હોય તો 1 સેકન્ડ. બરાબર, ઓકે. અને આગળ જે દર્શાવેલું છે એ છે અંતર, એટલે કે આપણે ઊંધું વાંચવાનું છે, વચ્ચેથી વાંચવાની શરૂઆત કરવાની છે. પ્રતિ કલાક એટલે 1 કલાક. 1 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 50 કિલોમીટર. કેટલું? 50 કિમી. ઓકે, આગળ જોઈએ. હવે અહીં આપણને જોઈએ તો 1 કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતની આપણે ચિંતા કરતા નથી. અહીં મળેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ જ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ આપણે ઝડપની ગણતરી કરતા હોય ને
તો આપણે એ હિસાબ નથી કરતા કે કોઈ પણ એક કાર છે, બરાબર છે, એ અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે આપણે જોતા નથી. અચળ ઝડપ એટલે કે સતત ગતિ કરતું હોય, મતલબ કે અહીંયાથી શરૂઆત કરીને અહીંયા સુધી પહોંચવાનું છે એનું સેન્ટર, બરાબર છે, તો અહીં પહોંચવાની જ આપણે એ ડાયરેક્ટ એક જ કલાકમાં પહોંચે છે એ જ ગણતરી કરીએ છીએ. કદાચ ક્યારેક એવું પણ થાય કે કાર છે અહીં આવીને ઊભી રહી છે, બરાબર છે, કંઈક પ્રોબ્લેમ આવે અને પ્રોબ્લેમ સોલ્વ થયા પછી અહીંયા પહોંચે છે, તો તેવું આપણે કંઈ ગણતા નથી. આપણે તો સીધી 1 કલાકનો હિસાબ કરીએ છીએ અને એ જ હિસાબને આપણે શું કહીએ છીએ? ઝડપ કહીએ છીએ, બરાબર. ચાલો આગળ જોઈએ. અને આ જે ઝડપ આપણે ગોતીએ છીએ એ ઝડપને સરેરાશ ઝડપ પણ કહેવાય છે. એટલે કે સરેરાશ ઝડપની જ ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું. શું કહે છે? તો કોઈ આપણે પૂછે કે ઝડપનું બીજું નામ શું છે, તો ઝડપનું બીજું નામ છે સરેરાશ ઝડપ, બરાબર. અથવા એવું પૂછે કે સરેરાશ ઝડપ છે એને બીજા કયા નામથી ઓળખાય, તો આન્સર આવશે માત્ર ઝડપ, બરાબર. હવે ઝડપ છે એને આપણે કઈ રીતે ગોતી શકીએ? તો આપણે કહી શકાય કે ઝડપને ગોતવા માટે આપણી પાસે કાપેલું અંતર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર છે એ જ ઝડપનું સૂત્ર છે. અહીં આપેલું છે કે ઝડપ એટલે કે સ્પીડ બરાબર કાપેલું અંતર, જેને આપણે ઇંગ્લિશમાં ડિસ્ટન્સ કહેવાય, અને લાગતો સમય જેને આપણે ટાઈમ કહેવાય. એટલે કે જો હું આ ટીને અહીંયા લઈ લઉં, બરાબર છે, આપણું જે ઓરિજિનલી ફોર્મ્યુલા છે એ આપણે અહીં એકવાર સાઈડમાં લખવાની કોશિશ કરીએ કે એસ સ્પીડ બરાબર એટલે કે ઝડપ બરાબર કાપેલું અંતર એટલે કે ડિસ્ટન્સ અને તે માટે લાગતો કુલ સમય એટલે ટાઈમ, બરાબર. તો આ જે ટી છે એને હું આ સાઈડ લઈ લઉં તો એક મસ્ત ફોર્મ્યુલા બની જાય, ઝડપ ગુણ્યા લાગતો સમય બરાબર કાપેલું અંતર ડિસ્ટન્સ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આને ભેગું કરીને લખી શકીએ કે નહીં? આપણે અહીં આવી રીતે લખેલું હતું એસ ટી ઇઝ ઇક્વલ ટુ ડી. તો હવે આ એસ ટીને હું ભેગું કરી નાખું, એસ ટી બરાબર ડી. તો આપણે એવું કહી શકીએ કે આપણે એસ ટીની બસમાં બેસીને દ્વારકા જવાનું છે, બરાબર છે. તો આપણને મળી જાય એસ એટલે સ્પીડ, ટી એટલે ટાઈમ અને ડી એટલે ડિસ્ટન્સ, બરાબર. તો આપણે શોર્ટકટમાં એનું સૂત્ર યાદ રાખવું હોય ઝડપનું તો શું કહેવાનું? એસટીમાં બેસીને દ્વારકા જવાનું. એસટીમાં બેસીને ક્યાં જવાનું? દ્વારકા. તો એકદમ ઇઝી પડી જશે. એસ એટલે સ્પીડ, ટી એટલે ટાઈમ અને ડી એટલે ડિસ્ટન્સ, બરાબર. તો એસટીનો ગુણોત્તર એને ગુણાકાર કરી નાખવાનું અને ડી આપણને મળી જાય. હવે એક જો ફોર્મ્યુલા યાદ હોય તો એના ઉપરથી ઇઝીલી આપણે 2-3 ફોર્મ્યુલા છે એ બનાવી શકીએ છીએ. જેમ કે આ ટી છે અહીંયા ગુણાકારમાં છે, મલ્ટીપ્લાયમાં છે, સામે જશે તો ડિવાઈડમાં, બરાબર. તો આપણે કહી શકીએ કે એસ ઇઝ ઇક્વલ ટુ ડી અપોન ડી, બરાબર છે. સ્પીડ એટલે શું? કાપેલું અંતરના છેદમાં તે માટે લાગતો સમય. થઈ ગયું? રેડી? હા. તો આ રીતે આપણે ફોર્મ્યુલા છે ઇઝીલી યાદ રાખવાનું છે. શક્ય હોય તો પેન્સિલથી તમારે અહીં જ લખી લેવાનું. એસ એટલે સ્પીડ, ડી એટલે ડિસ્ટન્સ અને લાગતો સમય ટી એટલે ટાઈમ, બરાબર છે. પછી આપણને યાદ જ છે કે એસટીમાં બેસીને દ્વારકા જવાનું. રોજબરોજના જીવનમાં લાંબા અંતર સુધી કે લાંબા સમયગાળા દરમિયાન અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ભાગ્યે જ જોવા મળે છે. એટલે કે આપણે જે ડેલી રૂટીન જે આપણી લાઈફ છે એમાં અચળ ઝડપે અચળ જે વેગ છે એનાથી ગતિ કરતો પદાર્થ તો ક્યારેક જ જોવા મળતો હોય વિદ્યાર્થી મિત્રો, સંજોગો વસાત. બાકી કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ વસ્તુ છે એ અચળ ઝડપે ગતિ કરતું નથી. જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થોની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે, બરાબર છે. હવે સુરેખ ઝડપની વાત કરીએ તો જે સુરેખ પથ છે, સુરેખ પથ, બરાબર છે, એના ઉપરની જે ગતિ છે એને 2 ભાગમાં વહેંચવામાં આવી છે, નિયમિત ગતિ અને અનિયમિત, બરાબર છે. અનિયમિત અને નિયમિત. અને અનિયમિત એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે આની જે ઝડપ છે ને, સ્પીડ છે એ બદલાઈ જાય તો એને શું કહેવાય છે? અનિયમિત. અને નિયમિત એટલે શું? આની સ્પીડ છે, આની જે ઝડપ છે, અચળ જે ઝડપ છે એ બદલાતી નથી, બરાબર છે. એટલે નિયમિત. ન બદલાય તો નિયમિત, બદલાય તો અનિયમિત. અને ભાગ કોના છે? તો સુરેખ ઝડપના, બરાબર. સુરેખ પથ ઉપર જે ઝડપ થાય છે તેના. આગળ જોઈએ. આપેલા પદાર્થો ચોક્કસ અંતર કાપવા માટે લીધેલા સમય માપીને ઝડપ નક્કી કરી શકાય છે. ધોરણ
છમાં આ અંતર કેવી રીતે માપવું તે તમે શીખી ગયા છો, પરંતુ આપણે સમય કેવી રીતે માપીશું ચાલો તે શોધીએ. તો આપણને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપણે ડિસ્ટન્સથી માપવું છે. કઈ રીતે માપીએ છીએ? તો આપણે ધોરણ 6 માં જ અભ્યાસ કર્યો છે, બરાબર છે, વિવિધ ડિસ્ટન્સો માપવાનો. તો હવે આપણે ટાઈમને માપવાનો છે, કારણ કે આપણે તો સ્પીડ શોધવાની છે. તો ફોર્મ્યુલા બની ગયું ને, બરાબર છે. એસટીમાં બેસીને દ્વારકા જવાનું, તો ડી ઉપર છે ને ટી નીચે આવી જવાનું. હવે જોઈએ સમયનું માપન. જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં કેટલા વાગ્યા છે તે તમે કઈ રીતે નક્કી કરી શકો? આપણા પૂર્વજો માત્ર પડછાયાને જોઈને જ દિવસમાં આશરે કેટલા સમય થયો હશે તે નક્કી તે કહી શકતા હતા. તમને તે વાતની નવાઈ લાગે છે ને? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારી પાસે ઘડિયાળ ન હોય ત્યારે તમે કઈ રીતે કહી શકો કે કેટલા વાગ્યા છે? અને આપણા જે પૂર્વજો છે તે તો માત્ર પડછાયો છે તેના આધારે જ કહી શકતા હતા કે કેટલા વાગ્યા છે. તો આપણને આ વાતની આશ્ચર્ય થાય કે કઈ રીતે આ લોકો કહેતા હશે. આપણે 1 મહિનાનો કે 1 વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ? આપણે 1 મહિનાનો છે ને અથવા તો 1 વર્ષનો જે સમયગાળો છે એ કઈ રીતે માપી શકતા હશે? આપણા પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે. હવે આપણે બધાને ખબર છે કે કોઈ પણ ઘટના છે એ એક સમય તો પુનરાવર્તન કરતી જ હોય છે. ઉદાહરણ તરીકે તમે શોધી કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે છે. એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે. એટલે કે જ્યારે સૂર્ય ઉગે અને ત્યારથી લઈને બીજા દિવસે જ્યારે સૂર્ય ઉગે તો આ બંને સૂર્યોદય વચ્ચેનો જે સમય છે એને એક દિવસ કહેવામાં આવે છે. એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને એક માસ કહે છે. એટલે કે જ્યારે એક અમાસ આવે ત્યારથી લઈને બીજી અમાસ સુધીનો અંતર છે એને શું કહેવાય છે? તો એક માસ, એક મહિનો કહેવામાં આવે છે. અને જ્યારે સૂર્યની ફરતે જ્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરે છે, પરિક્રમા પૂરી કરે છે, તો એને 1 વર્ષ કહેવાય છે. એક દિવસના સમયગાળા કરતાં નાના સમયગાળાને માપવાની આપણને વારંવાર જરૂર પડે છે, બરાબર છે. શું થાય છે કે આપણે જે એક દિવસ કરતાં નાના નાના સમયગાળા છે એને માપવાની તો આપણને વધારે ને વધારે જરૂર પડે છે. ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ સમયના માપનના સામાન્ય સાધનો છે. કોઈ પણ ઘડિયાળ છે, વોચ છે, અને જે કાંડા વોચ છે એટલે કે હાથ ઉપર બાંધવાની ઘડિયાળ છે તે તો આપણને ખૂબ જ આમાં હેલ્પફુલ છે. તમને ક્યારેક પણ નવાઈ લાગી છે કે ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ કેવી રીતે સમયનું માપન કરે છે? તો આપણને બધાને ખબર હોય છે વિદ્યાર્થી મિત્રો કે ઘડિયાળનો યુઝ કઈ રીતે કરવો, પરંતુ આપણને એ જ નથી ખબર હોતી કે ઘડિયાળ છે એ કઈ રીતે સમયનું માપન કરતી હશે. ઘડિયાળની કામગીરી જટિલ હોય છે, પરંતુ તે બધી જ કોઈ આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે. ઘડિયાળનું જે મશીનરી છે એ બહુ જ જટિલ છે, પરંતુ બધી ઘડિયાળ છે એક આવર્ત ગતિ કરતી હોય છે, બરાબર. ચાલો જોઈએ આગળ. આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ સાદું લોલક છે. તો વિદ્યાર્થી મિત્રો ચલો આપણે જોઈએ આગળ. લોલક એટલે એક જ છેડા ઉપર બાંધેલો કોઈ એક પોલ જે સતત અર્ધ વર્તુળાકાર ગતિ કરતું હોય છે તેને આપણે લોલક કહીએ છીએ. તો આ લોલકમાં જ જે ગતિ થાય છે એને આવર્તનીય ગતિ કહે છે. પથ્થરના ટુકડાની રચના કરો. ધાતુના ગોળાને લોલકનો બોબ ભાગ કહે છે. એટલે કે જે પથ્થરનો ટુકડો છે બરાબર છે, એ જ્યારે જમીન ઉપર લટકાવવામાં આવે છે ત્યારે જેનો આગળનો ભાગ છે એને આપણે બોબ તરીકે ઓળખીએ છીએ. જો આપણે સાદા લોલકની રચના જોઈ. ચલો આગળ જોઈએ. તેમાં આકૃતિ 13.4 એ દર્શાવે છે કે લોલક તેના મૂળભૂત સ્થાને સ્થિર છે. જ્યારે લોલકના ગોળાકારને થોડાક અંતરે એક બાજુથી લઈ બીજી બાજુએ મુક્ત કરવામાં આવે છે ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે. તો આપણને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આકૃતિ 13.a છે એમાં લોલક છે એ પોતાની સ્થાને છે, પોતાનું જે મૂળભૂત સ્થાને છે એ જ જગ્યાએ છે. પછી આકૃતિ 13.b જોઈએ તો લોલક છે એ ગતિ કરતું દેખાશે. એટલે કે જ્યારે લોલક છે એ જે દિશામાં આગળ વધશે તેનાથી વિરુદ્ધ દિશામાં પણ તેટલું જ આગળ વધે છે તે પણ જોવા મળે છે.
સાદા લોલકની એક બાજુથી બીજી બાજુની ગતિ એ આવર્ત ગતિ અથવા તો દોલન ગતિ કહે છે. એટલે કે જે લોલક છે એ ગતિ કરે છે ને, તો એ ગતિને આપણે આવર્ત ગતિ પણ કહીએ છીએ અથવા તો દોલન ગતિ પણ કહીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. જ્યારે લોલકનો ગોળ તેના મૂળભૂત સ્થાને એટલે કે 0 થી A સ્થાને આવ્યા બાદ B સ્થાનેથી આવીને 0 સ્થાને પાછો આવે ત્યારે એક લોલકનું એક દોલન પૂરું થયું ગણાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે 0 થી એટલે કે O થી શરૂઆત કરીને A સ્થાને આવે છે અને A સ્થાનેથી B સ્થાને આવે છે અને B સ્થાને આવીને પાછો જ્યારે O સ્થાને આવે છે ને, ત્યારે લોલકનું એક જે ચક્ર છે ને, એક ગતિ છે, એક દોલન પૂર્ણ છે એ પૂર્ણ થયું ગણાય છે, પૂરું થયેલું ગણાય છે. વળી લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર A થી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર B સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમ સ્થાનાંતર A બિંદુએ પાછો ફરે તેને પણ લોલકનું એક દોલન કહેવાય છે. એટલે કે એ સ્થાનથી ગતિ કર્યા બાદ પાછો એ જ સ્થાને આવે તો એને પણ આપણે લોલકનું એક દોલન કહી શકાય છે. તો આવી રીતે એ લોલકના એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તન કાળ કહે છે. એટલે કે જ્યારે લોલક છે એ ગતિ કરે છે ને, ત્યારે ગતિમાં જે પણ સમય લાગે છે એને શું કહેવાય છે, તો એને જ આપણે કહીએ છીએ આવર્ત કાળ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 13.2. આશરે 1 મીટર લંબાઈની દોરી કે પાતળો તાર લઈ આકૃતિ 13.4a મુજબ લોલકની રચના કરો. નજીકમાં કોઈ પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દો. લોલકના ગોળાને તેના મૂળભૂત સ્થાન O પર સ્થિર થવા દો. આ મૂળભૂત સ્થાનની જેમ નીચે જમીન પર કે પાછળની દિવાલ પર નિશાન કરો. એટલે કે આપણે એક લોલક છે એની રચના કરવાની છે અને તેના મૂળભૂત સ્થાન સુધી ન આવે ત્યાં સુધી એને ગતિમાં લાવવાનો નથી. પછી જ્યારે પણ એ મૂળભૂત સ્થાન ઉપર સ્થિર થાય ત્યારે તેની પાછળની દિવાલ અથવા તો નીચે જમીન ઉપર એક નિશાન કરવાનું છે. લોલકનો આવર્તકાળ માપવા માટે આપણને સ્ટોપવોચની જરૂર પડશે. જો કે સ્ટોપવોચ મળી શકે તેમ ન હોય તો ટેબલ ઘડિયાળ કે કાંડા ઘડિયાળ પણ વાપરી શકાય છે. તો આપણે લોલકનો આવર્તનકાળ માપવા માટે સ્ટોપવોચની જરૂર પડશે અથવા તો કાંડા ઘડિયાળ અથવા તો દિવાલ ઘડિયાળ છે તે પણ ચાલે છે. આગળ જોઈએ. લોલક ગતિ કરવા માટે હવે હળવેકથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ. ધ્યાન રાખો કે જ્યારે ગોળાને સ્થાનાંતર કરાવવો ત્યારે દોરી સખત ખેંચેલી હોવી જોઈએ. એટલે કે હવે શું કરવાનું છે, હવે આપણે લોલક છે ને ગતિમાં લાવવાનો છે. તો આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, લોલકને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવાનો છે વિપરીત સ્થાનમાં, અને લોલકની જે દોરી છે એકદમ સીધી હોવી જોઈએ, ખેંચેલી હોવી જોઈએ. હવે ગોળાને તેની સ્થાનાંતરિત સ્થિતિમાંથી મુક્ત કરી દો. યાદ રાખો કે જ્યારે ગોળાને મુક્ત કરો છો ત્યારે તેને ધક્કો મારવાનો નથી. ગોળો જ્યારે મૂળભૂત સ્થાને હોય ત્યારે ઘડિયાળમાં સમય નોંધો. મૂળભૂત સ્થાનને બદલે ગોળો જ્યારે એક તરફ છેવટેની સ્થિતિમાં હોય ત્યારે પણ તમે સમયની નોંધ કરી શકો છો. એટલે કે ગોળો છે એ કોઈ પણ એક સ્થાને પહોંચે છે ત્યારે આપણે સમય નોંધવાનો જ છે, અને આ જ સમયના આધારે આવી રીતે દોલન છે એની ગણના છે એ કરવાની છે. લોલકના 20 દોલનો માટેનો સમયગાળો માપો. આપણે 20 જે દોલન થશે એની ગતિ એનો સમય છે એ માપવાનો છે. કોષ્ટક 13.2 તમારા અવલોકનને નોંધો. આપણે કોષ્ટક કરેલું છે ને 13.2, એમાં આખા અવલોકનને નોંધવાનું છે. કોષ્ટકમાં પહેલું અવલોકન નમૂના તરીકે દર્શાવેલું છે. કોષ્ટક છે એમાં પહેલું જે અવલોકન છે એ નમૂના તરીકે દર્શાવેલું છે. તો અહીં આપણે જોઈએ તો કોષ્ટક જ આપેલું છે, જેમ કે 20 દોલનો માટેનો સમયગાળો છે એ 42 સેકન્ડનો છે. આવર્તન કાળ કેટલો છે, 2.1 સેકન્ડનો છે. તો આવી રીતે તમે નોંધી શકો છો અહીંયા, બરાબર છે.
જ્યારે દોરીની લંબાઈ છે એ 100 સેન્ટીમીટર લીધી છે ત્યારનું આ રિઝલ્ટ છે એવું પણ આપણે કહી શકીએ. આગળ જોઈએ લાસ્ટ ટોપિક. હાલના સમયમાં મોટાભાગની ઘડિયાળો તથા કાંટા ઘડિયાળ એક અથવા એક કરતાં વધુ સેલ એટલે કે વિદ્યુત કોષવાળા વિદ્યુત ઇલેક્ટ્રોનિક પરિપથો ધરાવે છે. એટલે હાલની જે ઘડિયાળો છે તો જે ડિજિટલ ઘડિયાળો છે તે જોવા મળે છે. એમાં પણ જે સેલ છે બેટરી છે એનો ઉપયોગ જોવા મળે છે. આ ઘડિયાળોને ક્વાર્ટઝ ક્લોક કહેવાય છે. કેવી ક્લોક્સ? ક્વાર્ટઝ ક્લોક કહેવામાં આવે છે. ક્વાર્ટઝ ક્લોક વડે મપાતો સમય પહેલાંની ઘડિયાળો કરતાં વધુ ચોકસાઈ ધરાવે છે. એટલે કે પહેલાંની ઘડિયાળોમાં જે પણ ભૂલો હતી, જે પણ એરર્સ હતી, તેને કાઢીને જે ક્વાર્ટઝ ક્લોકો આવેલી છે અત્યારની ડિજિટલ ઘડિયાળ છે તેણે સારો એવો ચોક્કસ સમય બતાવવામાં મદદ કરે છે. હવે જોઈએ સમય તથા ઝડપના એકમો. સમય અને ઝડપના એકમો કયા કયા છે? તો સમયનો જે મૂળભૂત એકમ છે એ સેકન્ડ છે અને એને એસ વડે દર્શાવવામાં આવે છે. સમયના મોટા એકમોમાં મિનિટ અને કલાક છે, બરાબર છે. તો સમયનો મૂળભૂત એકમ કયો છે? એસઆઈ એકમ પૂછે તો આપણને સેકન્ડ લખવાનો છે સમયનો, અને મોટા એકમોમાં મિનિટ અને કલાક પણ જોવા મળે છે. આ એકમો પરસ્પર કેવા સંબંધ ધરાવે છે તે તમે જાણો છો. આ એકમો છે એ પરસ્પર કેવા સંબંધ ધરાવે છે તે જાણો છો. જેમ કે 60 સેકન્ડને ભેગી કરી તો 1 મિનિટ થાય, અને આવી 60 મિનિટને ભેગી કરી તો 1 કલાક થાય, બરાબર છે. તો કલાક ગુણ્યા 60 કરીએ તો સેકન્ડ મળી જાય, કલાક ગુણ્યા 60 કરીએ તો મિનિટ મળી જાય. આ બધાની આપણને ખબર જ છે. ઝડપનો મૂળભૂત એકમ કયો હોવો જોઈએ? તો ઝડપ છે એનો મૂળભૂત એકમ છે કયો હોવો જોઈએ? ઝડપને અંતર સમય હોવાથી તેનો મૂળભૂત એકમ છે ઝડપ છે. ઝડપ એને અંતર અને સમય બંને હોય છે, બરાબર છે. આપણે કીધું હતું ને ડિસ્ટન્સ અને ટાઈમ આ બંને હોય છે. તો ડિસ્ટન્સ માટે મીટર પ્રતિ સેકન્ડ છે, બરાબર છે. પછી મીટર પ્રતિ એટલે કે મિલી સેકન્ડ છે. પછી કિલોમીટર પર અવર છે. તો આ બધા જે એકમો છે એના વડે આપણે ઝડપને દર્શાવી શકીએ છીએ. અને આપણે એ ખાસ યાદ રાખવાનું છે કે બધા એકમોની જે સંજ્ઞા છે ને એ એક જ વચનમાં લખાય છે, એટલે કે સિંગ્યુલર જ લખાય છે, બરાબર છે. આમાં ઘણીવાર આપણે લખતા હોય છે ને કિલોમીટર્સ, બરાબર છે. તો કિલોમીટર્સ નહીં આવે, આપણે માત્ર કિલોમીટર જ લખવાનું છે પ્રતિ અવર, બરાબર છે. કલાક પ્રતિ મિનિટ અથવા તો કિલોમીટર પ્રતિ કલાક એવું પણ આપણે લખી શકીએ છીએ. જેમ કે અહીં લખેલું છે ને કે આપણે 50 કિલોમીટર લખી શકીએ છીએ, 50 કિલોમીટર્સ નહીં. 8 સેન્ટીમીટર લખી શકાય છે, 8 સેન્ટીમીટર્સ નહીં. ઓકે. તો ઝડપના એકમો છે એ બધા કેવા છે? એક વચનમાં જ લખાય છે. બુઝોને નવાઈ લાગી કે એક દિવસની કેટલી સેકન્ડ તથા એક વર્ષના કેટલા કલાક થાય. તમે તેમને મદદ કરી શકો છો. તો તમારે વિદ્યાર્થી મિત્રો એક હોમવર્કમાં ગોતવાનું છે કે એક દિવસમાં કેટલી સેકન્ડ હોય છે. એક દિવસ એટલે કે 24 કલાક, બરાબર છે. 24 કલાક એટલે 1 કલાકમાં 60 મિનિટ અને 60 મિનિટમાં 60 સેકન્ડ હોય છે. તો આ બધાનો ગુણાકાર છે, મલ્ટિપ્લિકેશન આવશે, એ એક દિવસમાં એટલી સેકન્ડ હશે. હવે વાત કરીએ તો એક વર્ષમાં કેટલા કલાક હોય છે. એક વર્ષ એટલે વિદ્યાર્થી મિત્રો 365 ડેઝ, એમાં 24 કલાક હોય છે. તો આનો જે મલ્ટિપ્લિકેશન આવશે એ આપણનો આન્સર હશે, બરાબર. અને અહીં એક રસપ્રદ સ્ટોરી પણ આપેલી છે જે ગેલિલીએ કરેલું છે. જે દોલક છે, દોલક ગતિ, એની મદદથી શોધવાનો પ્રયાસ કરેલો છે. તો તેમાં એકવાર આરામથી વાંચવાની કોશિશ કરો. હવે આગળ જરૂરિયાત મુજબ સમયના જુદા જુદા એકમો વાપરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમારી ઉંમરને દિવસ અને કલાકમાં દર્શાવવાને બદલે વર્ષમાં દર્શાવવાની સગવડતા ભરી લાગે છે. એટલે કે આપણને જેવી જરૂરિયાત હોય છે ને તેવા તેના એકમોનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણી જે ઉંમર છે એ વર્ષમાં બતાવીએ છીએ, ના કે દિવસ અને કલાકમાં, બરાબર છે. તો એ એક સગવડતા ભર્યું લાગે છે. આગળ જોઈએ તો સેકન્ડનો સમયગાળો કેટલા ભાગનો કે કેટલો નાનો છે. તમને મોટેથી 2001 બોલતા જે સમય લાગે છે તે લગભગ 1 સેકન્ડ હોય છે. મોટેથી 2001થી 2010 સુધી બોલીને ખાતરી કરો. આ સમયને તંદુરસ્ત પુખ્ત વયની આરામાવસ્થાની સમયગાળામાં તેનું હૃદય 1 મિનિટમાં લગભગ 72 વખત ધબકારા કરે છે. એટલે કે 10 સેકન્ડમાં 12 વખત ધબકે છે. તો આપણને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જો કોઈ એક જ આંકડો બોલશે એટલે કે 2001 બોલશે તો 1 જ સેકન્ડ લાગવાનું છે. પણ જ્યારે 2001થી 2010 બોલશે તો આપણને 10 સેકન્ડ લાગશે.
અને આપણું હૃદયથી 1 મિનિટમાં 72 વખત ધબકે છે, એટલે કે કરીબન આપણે 10 સેકન્ડમાં 12 વખત ધબકે છે, બરાબર. અને એ જ એક તંદુરસ્ત મનુષ્યનું હૃદય કહી શકાય. લોલકવાળા ઘડિયાળો પ્રચલિત બન્યા તે પહેલાં દુનિયાના જુદા જુદા ભાગોમાં સમયના માપન માટે ઘણા બધા સાધનો વપરાતા હતા. છાયાયંત્રો એટલે કે સનડાયલ્સ, જળઘડી અને રેતઘડી એ આવી રચનાઓના કેટલાક ઉદાહરણો છે. આ સાધનોની જુદી જુદી રચનાઓ દુનિયાના જુદા જુદા ભાગોમાં વિકાસ પામી હતી. એટલે કે જે સનડાયલ્સ છે, જળઘડી છે એટલે કે પાણીમાં ઘડિયાળ જોવાની રીત છે, પછી જે રેતઘડી છે, તો આ બધી જૂની અને પુરાની રીતો છે સમય જોવાની. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ઝડપનું માપન. આમાં પ્રવૃત્તિ 13.3 જમીન પર ચોક પાવડર અથવા ચૂનાની સીધી રેખા દોરીને તમારા મિત્રોને તેનાથી 1 કે 2 મીટર દૂર ઊભા રહેવાનું કહો. હવે તમારે જમીનમાં એક સીધી લીટી ડ્રો કરવાની છે અને તમારા જે મિત્રો છે એને 1 કે 2 મીટરથી દૂર ઊભું રહેવાનું કહેવાનું છે, એટલે કે સોશિયલ ડિસ્ટન્સ એ જાળવવાનું છે. આ રેખાને લંબ દિશામાં જમીન પર હળવેકથી દડાને રગડાવીને સૂચના આપો. દડો રેખાને ઓળંગે ત્યારે અને અટકી જાય ત્યારે તે માટેના સમયની નોંધ કરો. હવે શું કરવાનું છે? હવે તમારે એક દડો છે એને રડકાવવાનો છે, બરાબર છે, એને ગબાડવાનો છે, જેથી કરીને જ્યારે પણ આ દડો છે એ જે ચૂનાની લાઈન કરેલી છે ને તેને ટચ કરે છે એ સમય આપણને નોંધવાનો છે. તો આ રીતે આપણને ઝડપ છે એ માપી શકીએ છીએ. તો અહીં ફરી એકવાર આપણને જે ઐતિહાસિક ઘટનાઓ છે, વધારાની ઇન્ફોર્મેશન છે આપેલી છે, બરાબર છે. તો અહીં એકવાર વાંચવાની કોશિશ કરજો વિદ્યાર્થી મિત્રો. એકદમ ઇઝી છે, સમજાઈ જાય એવું છે. જેમ કે જે આપણે શબ્દાબ્દી કહીએ છીએ, બરાબર છે, એટલે એને મિલેનિયમ કહેવામાં આવે છે. 100 વર્ષનો સમયગાળો, બરાબર છે. 10 દશકા પણ કહી શકીએ એને. દિલ્હીનું જંતર મંતર છે એ છાયાનું યંત્ર છે, બરાબર છે. છાયાના આધારે આપણે ટાઈમ કહી શકીએ છીએ કે કેટલા વાગેલા છે. અહીં આપણને રેત ઘડી છે અને જે જળ ઘડી છે તે પણ જોવા મળે છે. આ દડો ગબડવાનું છે એ આપણની વાત છે, બરાબર છે. ચોકની લાઈન છે અને આ વિદ્યાર્થી છે એ અહીં દડો ગબાડે છે અને જે સમય આવશે તે નોંધવાનો છે. અને આ પ્રવૃત્તિથી આપણને છે એ ઝડપની ગણતરી કરવી એકદમ ઇઝીલી પડી જાય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીં તમારે જૂથના નામ, આ પ્રવૃત્તિ આખી તમારે તમારા દોસ્તો સાથે કરવાની છે. જૂથનું નામ લખવાનું છે. દડા વડે જે અંતર કપાય છે તે એના માટે જે લાગતો સમય છે. પછી આપણને બધાને ખબર છે એસટીમાં બેસીને દ્વારકા જવાનું છે, એટલે કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડી ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો અહીં આપણને અંતર એટલે કે ડિસ્ટન્સ આપેલું છે અને અહીં આપણને ટાઈમ પણ આપેલો છે, એટલે કે આ બેનું ડિવિડેશન કરવાનું, એટલે અહીં આન્સર મળી જશે. તો અહીં સ્પીડ કોણ વધારે છે એ પણ આપણે ઇઝીલી ખબર પડી જશે. આગળ જોઈએ. પૃથ્વીની ફરતે પોતાની ભ્રમણ કક્ષામાં ફરતા ઉપગ્રહોને લઈ જતું રોકેટ 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ સુધીની ઝડપ સહેજે પ્રાપ્ત કરે છે. બીજી બાજુ કાચબો આશરે 8 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરે છે. શું તમે ગણતરી કરી શકો છો કે કાચબાની સાપેક્ષે રોકેટ કેટલી વધારે ઝડપ છે એ ધરાવે છે? તો વિદ્યાર્થી મિત્રો રોકેટની વાત કરીએ તો રોકેટ છે એ 8 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે સ્પીડમાં એટલું ઉડે છે, જ્યારે કાચબો છે 8 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં ચાલતો હોય છે. તો આ બંનેમાં સૌથી વધારે ઝડપી કોણ છે? રોકેટ છે. કાચબો એકદમ ધીરો છે, બરાબર છે. તો આપણને ઇઝીલી ખબર પડી જાય છે. હવે અહીં આપણને ઝડપ આપેલી જ છે, તો તેની આપણે કોષ્ટકમાં ચર્ચા કરીએ. જેમ કે બાજ છે, બાજ બરાબર છે, તો 320 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે એટલે કે એટલું સ્પીડમાં ઉડે છે. ચિત્તો છે 112 કિલોમીટરની ઝડપે ઉડે છે પ્રતિ અવર. તો કિલોમીટર પ્રતિ અવર એટલે શું કે 112 ગુણ્યા 1000 ગુણ્યા 60 ગુણ્યા 60, બરાબર વિદ્યાર્થી મિત્રો.
એટલે કે 60 નો 0 ગયો. પછી આપણે જ્યારે આવે તો છેદ ઉડાડશી ત્યારે આપણને ખબર પડશે બરાબર છે કે સાચો આન્સર કઈ રીતે આવે છે અને જે પણ આપણો આન્સર આવશે અહીં આપણે નોંધવાનો છે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ રીતનું આપણે આ બધા કોષ્ટક છે એ જાતે કરવાની કોશિશ કરીશું બરાબર છે. બધામાં જે 320 છે એની બદલે 112 આવશે, પછી 40 અને 46 આવશે, પછી 56 આવશે, 19 આવશે, 11 આવશે, 40 આવશે, 0.27, 0.5 એ રીતનું આવશે અને પછી અહીં આન્સર લખવાનો થશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો પાર્ટ 1માં બસ આટલું જ છે. થેન્ક યુ.